ગીરના જંગલમાં ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને 15-20 માણસોનો ડાયરો આવજના દર્શન કરવા માટે થઈ જાય છે. સિંહના દર્શન કરવા, ઈકેહરીના દર્શન કરવા ગીરના જંગલમાં ગયા છે અને ચારણોના નેહડામાં બેઠા છે. વાતું હાલે છે, દુહા છંદની એક પછી એક રજૂઆત થઈ રહી છે. એમાં જય માતાજી દાનાભાઈ, જય માતાજી. હો ધન ઘડી ધન ભાગ બાપ દુલાભાઈ પધારો. ભણે ઝાઝી વાઈટ જોડાવી બાપ. વાવડ તો કાલના હતા. હા દાનાભાઈ, પણ આ મેઘાણી ભાઈ ની એ વાત હતી ને એટલે એક દી મોડું થયું. આ મેઘાણી ભાઈ ને તો ઓળખો છો ને? મેઘાણી ભાઈ છે? અરે ગાનાભાઈ, આ હીરભાઈ ક્યાં છે? હવે તો ઘણી કાઠાળી થઈ ગઈ છે નહીં? અરે એના જીવને નિરાત જ ક્યાં છે? નીરતી હશે ને કપાતી હશે પગુડાને, ને કાંઈ નહીં હોય તો વાંસળીના કાનમાં વાતું કરતી હશે. અને આ વાંસળીએ એવી માયા લગાડી છે ઈને કે હીરબાઈ જરી કાકી જાય તે મુઈ ભાંભોડા દે. હવે હાલ ને મારી માં, આમ ને આમ ઉભી રહીશ તો કેદી પાર આવશે? મુવા ખેતે પડ્યા છે, દી આઠમો નથી ને પૂજ્યા નથી. અરે ભણ્યું હાબદા થયા, જનાવર પૂજવું છે. એમાં ચારણોના નેહડામાંથી અચાનક જ તે રીડ પડી. અવાજ આવ્યો કે હાવજ આવ્યો, ભાગજો. પણ આ અવાજ આવતાની સાથે આ હાથ સંભળાતાની હારે ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને 15-20 માણસો જે બેઠા હતા આ ઉભા થયા જોવા કે હાવજ આવ્યો છે, હાલો જાય. ચારણો નેહડામાં જાય છે. ડાલા મથો હાવજ તો છે, ઈકેહરી સિંહ તો છે, પણ દ્રશ્ય કાંઈક અલગ છે. ડાલા મથા હાવજની સામે ચારણની 14 વર્ષની નાની એવી દીકરી, હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈને ઊભી છે અને કહે છે કે ગીરના કુત્તા ઉભો રહેજે. અને ઈ ડાલા મથા હાવજનું વર્ણન ઝવેરચંદ મેઘાણી ત્યારે ને ત્યારે ઈ ઘડીએ કરે. હાવજ ગરજે, મન રાવણ નો રાજા ગરજે, ગીર કાંઠાનો કહેરી ગરજે, રાવત ગુનો ઓરી ગરજે, કડ પાતળિયો જોધો ગરજે, મોફાડી માતે લો ગરજે. ઓ જાણે કો જો ગંદર ગરજે, નાનો જે મો સમદર ગરજે. જાણે કો જો ગંદર ગરજે, નાનો જે મો સમદર ગરજે. જાણે કો જો ગંદર ગરજે, નાનો જે મો સમદર ગરજે. ઉગરના ગળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામપણા પાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે. ઉગમણો આથમણો ગરજે, એ સાવતી ગરજે, વન રાવણ નો રાજા ગરજે. હાવજ ગરજે, પટના પટનો રાજા ગરજે, હાવજ ગરજે. ડાલા મથાને કેસરીને 14 વર્ષની દીકરી કહે છે શું? ભોરે જય ગીરના કુત્તા જુ ભોરે જય, ઉભો રે જય ગીરના કુત્તા, ઉભો રે જય ગીરના કુત્તા, જુ ભોરે જય રાજપડી કે જુ ભોરે જય ગાગો દારા, જુ ભોરે જય ભૂખમરા તું જુ ભોરે જય ગાગો દારા, જુ ભોરે જય પેટ ભરા તું જુ ભોરે જય ચોર લૂંટારા, જુ ભોરે જય. અને આ દ્રશ્ય જોઈ ઝવેરચંદ મેઘાણીને 14 વર્ષની નાની દીકરી નથી લાગતી. એને શું લાગે છે કે અસુરોને મારવા, રાક્ષસોને મારવા જાણે ખુદ માં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે. અને પછી ચારણ કન્યાનું વર્ણન કરે.
नमस्ते नमस्ते नमो नमः नमस्ते नमो नमः नमस्ते नमो नमः नमस्ते नमो नमः कर्म मैं, मोक्ष भी मैं। प्रकाश में, अंधकार भी मैं। मार्ग में, लक्ष्य भी मैं। मोह में, त्याग भी मैं। कण भी मैं, ब्रह्मांड भी मैं। अंत भी मैं, आरंभ मैं।